વચનામૃત પત્રાંક 331 મુંબઈ મહા 1948 વચનામૃતનું પાન 318 છે. આ 331મો પત્ર આપણે કાલે વાંચી ગયા. વિવેચન બાકી હતું તે આજે વાંચીએ. વચનામૃત વિવેચન પાન 79. તેમાં પૂજ્યશ્રી કહે, વિનય ભાવ રાખો. પત્રાંક નાનો છે, ફરીથી વાંચી જાઓ. ઓમ વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ. કૃપાલે લખે છે, વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ. તેને વિતરાગતા અંતરમાં છે, છતાં પણ અંતરમાં અભિમાન નથી, એટલે સર્વ પ્રાણીઓને પોતા સમાન માને છે. એટલે કેટલો વિનય ભાવ છે, લઘુત્વ ભાવ છે, જેનામાં અભિમાન જ નથી. માનના પર્યાય પડ્યા હોય તો અહંકાર આવે, પણ આ તો અત્યંત વિનયપણે પ્રણામ કરું છું. કોના પર છે પાછળ લખેલું નથી. કોઈ પણ મુમુક્ષુ પ્રત્યે પણ કેટલી આત્મદ્રષ્ટિ છે અથવા લઘુત્વ ભાવ કેટલો છે. વિતરાગપણે પોતામાં વિતરાગતા અદ્ભુત છે, છતાં પણ અત્યંત વિનયપણે પ્રણામ. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. જ્યાં સુધી જીવને આ સંસારના પદાર્થોમાં કે પ્રસંગોમાં સુખ ભાસે છે, આ સંસારમાં સુખ છે, ભોગોમાં સુખ છે, એવી જ્યાં સુધી અંતરમાં ભાવના છે ત્યાં સુધી આ જીવને પોતાનું આત્મ સ્વરૂપ ભાસવું અસંભવિત છે. કૃપાલ કે અસંભવ છે. કેમ કે આત્મા અને દેહ બે સાવ જુદી વાત છે. જેને દેહ પ્રત્યે એટલે દેહાધ્યાસ જેટલો વિશેષ ગાઢ છે, તેટલા પ્રમાણમાં તેને આત્મા પ્રત્યે અરુચિ છે. ભલે આત્મા બોલે કે સાંભળે, પણ અંતરથી પ્રીતિ ના આવે. કેમ કે એનો પ્રેમ તો સંસાર પ્રત્યે છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, તેને શીતળ, ત્યાં તો બળતરા છે વિષયોમાં. પણ આ જીવને મોહ સુખ ભાસે, પણ સુખ તો આત્મામાં છે. સુખ વસે આત્મા વિશે, પણ તેનો નિર્ધાર સુખ શોધે હીન વસ્તુમાં, જળમાં નહીં જળના. જળમાં સુખ છે જ નહીં, સુખ તો આત્માનો છે. તો જ્યાં સુધી એની વૃત્તિઓ વિશેથી આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ ક્યાંથી પ્રતીતિમાં આવે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. અને સત્સંગનું મહાત્મ્ય પણ તથા રૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. સત્સંગનું મહાત્મ્ય પણ જેવું જોઈએ તેવું એને ભાસવામાં નહીં આવે. જ્યાં સુધી તે સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. જ્યાં સુધી સંસાર પ્રત્યે વિરક્ત ભાવ ન આવે અથવા સત્પુરુષ પ્રત્યે પ્રેમ ન પ્રગટે ત્યાં સુધી ખચિત કરી એટલે અવશ્ય જરૂર અપ્રમત્તપણે એટલે પ્રમાદ રહિતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. વૈરાગ ઉપશમ આપણા અંદર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અવશ્ય ખચિત કરી, અવશ્ય. કેમ કે વૈરાગ ઉપશમ વગર તો એની બુદ્ધિ નિર્મળ જ થતી નથી. તેમાં સતનો ભાસ આત્માનો ક્યાંથી પડે? એટલે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. એટલે જ્યાં સુધી તે સંસારગત વાલપ એટલે પ્રીતિ અસંસારગત વાલપને પ્રાપ્ત નહીં થાય, એટલે કે અંતઃકરણ જ્યાં સુધી શુક્લ નહીં થાય ત્યાં સુધી મારા વચનને કોણ દાદ આપશે? શુક્લ અંતઃકરણ વિના, હૃદયની શુદ્ધિ વિના કૃપાલ કે મારા વચનને કોણ દાદ આપશે? પણ એ અનાદિની છે. પણ જ્ઞાની પુરુષના બોધથી, સત્સંગથી જેમ જેમ આ વાત સમજાતી જાય કે સંસારમાં સુખ કેટલું ને દુઃખ કેટલું, માનસિક કેટલું દુઃખ છે, શારીરિક
ભોગો પ્રત્યે આપણને એટલો પ્રેમ છે, પણ ભોગનું ફળ શું આવે છે? ભોગે રોગ ભયમ. આ રોગો ઘણા વધ્યા છે, તેનું કારણ જ ભોગ છે. કૃપાલે સ્પષ્ટ લખ્યું કે ક્ષય રોગ આટલો વૃદ્ધિ પામ્યો છે, એનું શું કારણ છે? આ બ્રહ્મચર્ય વીર્યનો નાશ, તેને લઈને આ ક્ષય રોગ વૃદ્ધિ પામ્યો છે. હવે જેમાં સુખ માન્યું, આ તો કેટલું દુઃખ ઊભું થયું. ક્ષણિક સુખ માટે આ જીવ કેટલો બધો દુઃખ ઓરી લે છે, પણ આ મોહ બળવાન છે. દર્શનમાં મિથ્યા દર્શનમાં એટલે આત્માનું ભાન ને અજ્ઞાન, એને લઈને એને પરમ સુખ બુદ્ધિ થાય છે. સ્વમાં સુખ છે તો એને જાણ્યું નથી કોઈ દિવસ. એટલે જ્યાં સુધી એ સંસ્થાપના બોધથી જ જશે, જ્યારે ત્યારે નાની પુરુષના બોધથી જ આપણો મોહ હણાશે. હણે બોધ બીતરાગતા અચૂક ઉપાયમ. મિથ્યાત્વના હણવાનો ઉપાય એકમાત્ર, બીજો કોઈ ઉપાય નહીં, માત્ર સત્પુરુષે આપેલી સમજણ, એનું નામ જ છે બોધ. નાનીઓ આપણને સમજાવે તું જ્યાં સુખ માને છે ત્યાં સુખ છે જ નહીં, ત્યાં માત્ર ત્રિવિધતા પાકની છે. સુખ માટે સંસાર માંડે પણ કેટલી ઉપાધિ બેઠે. ખરેખર સવારથી સાંજ સુધી આપણે જો એનો સરવાળો કરીએ, એક ચોપડીમાં લખવું જોઈએ કે ભાઈ આજે સવારથી સાંજ સુધી મેં સુખ કેટલું ભોગવ્યું. પછી મધ્યસ્થતાથી ત્રિવિધ મનનું કે વચનનું કે કાયાનું દુઃખ કેટલું ભોગવ્યું એ પણ લખવું. સુખ તો નિરાકુળતા છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુક્ત. નાની પુરુષોએ સુખનું લક્ષણ આકુળતા, નિરાકુળતા કહ્યું છે. આપણને કેટલી આકુળતા રહે. વ્યવસાય ધંધો કરતા હોઈએ તો એ ગ્રાહકી છે કે નહીં, અને છે તો જલ્દી જલ્દી જાણે કેટલું કમાવી લઉં, અને નહીં હોય તો ગ્રાહકી નથી, શું કરી? અથવા માલ ઘણો આપી દીધો હોય તો પૈસા ફરતા નથી, કોઈ પૈસા આપતું નથી, ઉધાર બહુ થઈ ગઈ છે. એમ બધી દુઃખને દુઃખ જ છે. સુખ તો એને માત્ર ક્ષણિક ભાષે. માત્ર પહેલાં દિવાળી, હમણાં માર્ચમાં જ્યારે બેલેન્સ શીટ જોઈએ, બધો હિસાબ જોયો, સરવાળે કે ભાઈ આપણે 5 લાખ વધ્યા. હવે સુખ કેટલા સમયનું? બસ હવે પહેલાં હું 25 લાખ, હવે મારે 30 લાખ થયા. પરિગ્રહ વધ્યો, મમતા વધી, 30માં મારાપણું થઈ ગયું. હવે એમાં 30માંથી જો 25,000 પણ ઓછા થઈ જાય, હવે નહીં ગમે. હવે તો 30 લાખ મારા. અરે કાલે તો 25 જ હતા, ના હવે 30 મારા. એટલે માત્ર આમાં જ્ઞાનીઓ કે છે આમાં દુઃખ જ છે. ધન પ્રાપ્ત કરતા પણ દુઃખ, એને સાચવીએ ત્યારે દુઃખ, અને ખર્ચીએ ત્યારે પણ દુઃખ. કે ભાઈ હવે તો આપણે બહુ કમાયા, ચાલો લાખ રૂપિયો ખર્ચી આવી. મુંબઈ ગયા, લાખ ખર્ચી નાખ, બહુ મજા આવી, આનંદ આવી ગયો, લાખ રૂપિયો ખર્ચી આવ્યા. મનમાં થાય કે લાખ ઓછો થઈ ગયો. અરે પણ હમણાં 5 લાખ વધ્યા છે, એનું શું? ના, એ ભલે વધ્યા, આ લાખ ઓછો કેમ થયો? એમ આ જીવને જેટલું આવે એટલું ગમે છે, જતું નથી ગમતું. તૃષ્ણા એટલી બળવાન છે. લાખો શું કરોડો થઈ જાય તો એ કોઈ ધંધા બંધ નથી કરતા કે ભાઈ હવે આપણી પાસે કરોડો થઈ ગયા, શું કરવાના? ના, ખાલી બેઠા શું કરી? બિરલા, ટાટા કે અંબાણી હજારો કરોડ થઈ ગયા, કોઈ બંધ કરે છે? ફોર્ડ, ટાટાવાળા કે પેલા વિદેશમાં ગમે ત્યાં તૃષ્ણા એને મારે છે. કૃપાલે કે છે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે. કૃપાલે કે કોણ જાણે. કૃપાલની લાગે છે કે આ શું છે? આ કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં જાણે છે ધર્મ સંબંધી, અથવા ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે. પાસ કહ્યું, પાસ એટલે જાળ. એક માણસ જાળમાં ફસાઈ ગયો હોય તો એને નીકળવું કેવું અઘરું છે.
ત્યાં એવી તૃષ્ણા, એવી જાળરૂપ છે કે એને વિશેષ વિશેષ મેળવવાની ઈચ્છા થાય. એટલે કૃપાલ જે મળ્યું છે તેનું પણ સુખ વખતે જાય છે, એ પણ ભોગવી નથી શકતો વિશેષ મેળવવાની તૃષ્ણામાં. એટલે કૃપાલ કે જન્મ મરણ કોના? જે તૃષ્ણા રાખે તેના. જેટલી તૃષ્ણા વિશેષ એટલા જન્મ મરણ વધારે, એનું આર્ત ધ્યાન વધારે, એનું દુઃખ પણ વધારે. એટલે એમાં પણ શું કે ધન કમાવતાય દુઃખ, સાચવતાય દુઃખ, ભોગવતાય દુઃખ. શંકરાચાર્ય જે આદ્ય શંકરાચાર્ય થઈ ગયા, મોહ મુદ્ગર ગ્રંથ લખ્યો છે જેણે, જે કૃપાલે બીજા અમુક મુક્ષોને વાંચવા આપતા. વેદાંતનો ગ્રંથ છે, છતાં પણ મોહ ઉપર ઘણ માર્યા છે. આપણને દરેકમાં મોહ થાય. મોહ મુદ્ગર, મુદ્ગર એટલે ઘણ. જેમ પેલો હનુમાનની ગદા કેમ હોય એમ એવા ઘા માર્યા છે. એમાં આવો બોધ છે. તે એમાં કે છે શંકરાચાર્ય કે તું આ અર્થને તો સદા અનર્થનું જ મૂળ માન. ભાઈ ભાઈઓની ઝઘડા શાના થાય? પૈસામાં કંઈ ઓછું વધતું થઈ ગયું કે ભાઈ હોય તો શું થઈ ગયું? ન ચાલે, લડાઈઓ થઈ જાય, સંબંધો તૂટી જાય. આ પૈસાથી. શંકરાચાર્ય કે છે અર્થમ અનર્થમ ભાવૈ નિત્યમ. અર્થમ અનર્થમ, આ સર્વ અનર્થનું મૂળ અર્થ જ છે. પૈસા ઘણા વધે ત્યારે એને શું સૂજે? પછી ધર્મ સૂજે કે ભાઈ હવે કરોડો થઈ ગયા, ચાલો હવે ચાલો ભક્તિ સત્સંગ કરીએ, આશ્રમમાં જ રહીએ. પછી તો અમેરિકા જઈએ, નવી નવી ગાડીઓ લાવીએ, બંગલા બાંધીએ, ફરવા જઈએ, કાશ્મીર જઈએ, માથેરાન જઈએ. એને એવું જ સૂજે, ધર્મ ન સૂજે. પૈસો તો આવ્યો હાથમાં કે આ તો એની બુદ્ધિ બગાડી દે. કનક કનક તે 100 ગુની માદકતા અધિકાઈ, વ ખાય બોરાઈ વ પાએ બોરાઈ. એક સંતે એમ કહ્યું, કનક એટલે સોનું અને કનક એટલે ધંતુરો. ધંતુરો એનાથી ખાજ આવે અને નશો હોય એનો ધંતુરાનો. તો કે ધતુરો તો જે ખાય ને ત્યારે એને નશો ચડે. પહેલાં તો એનો ખાય, પેટમાં ઉતરે, પછી એની ક્રિયા થઈને એને નશો ચડે. એટલે કનક કનક તે 100 ગુની માદકતા અધિકાઈ, કે પેલી જે માદકતા એટલે મદ છે કનકનો, ધંતુરાનો, એના કરતો 100 ગણો મદ કનકનો છે. કનક એટલે સોનું, એટલે કે ધન, પૈસો હાથમાં આવી ગયો કે એને 100 ગણો અહંકાર વધી જાય. જાણે હું તો હવે મોટો બની ગયો, એની જાતને મહાન માને. કનક કનક તે 100 ગુની માદકતા અધિકાય, વ ખાય બોરાય. પેલો ધંતુરો તો ખાય ત્યારે ગાંઠ પણ આવે, પણ આ પાએ બોરાય, તો હાથમાં આવી ગયું એની ગાંઠ પણ વધી જાય. એટલે કે હવે તો હું મોટો માણસ છું એમ પોતાની જાતને મહાન માને. એમ આ વસ્તુ જ એવી છે. એટલે મહાપુરુષો કે આપણે માપમાં રહેવું. આપણો જે વ્યવહાર યથાર્થ ચાલે તેટલું હોય તો બસ છે. વિશેષનું કૃપા કે શું પ્રયોજન છે? આ મોક્ષ માટે વાત છે. જેને મોક્ષ નથી જોઈતો એ તો આખી દુનિયા કરે જ છે. આપણે સુખી થવું હોય તો આપણને રસ્તો બતાવે. ભ્રાંતિગત માત્ર ભ્રાંતિથી આ જીવે સુખ કલ્પ્યું છે. ભ્રાંતિગત પણ એ સુખ સ્વરૂપ ભાસે છે. એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ મીઠાશ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ, આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ ભાસવું અસંભવિત છે. અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી, અવશ્ય કરી, અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગી છે. એટલે પ્રીતિ જે અનંતી પર થકી છે, જે તોડે તે જોડે એ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, એ ન થાય ત્યાં સુધી કે છે અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થ યોગી છે. નહીં તો કોઈ દિવસ આપણો મોહ ત્યાંથી ઘટે નહીં. અનાદિનો અભ્યાસ છે. તમે કહ્યું ને આ કેમ ઘટતો નથી? ઘટે ક્યાંથી? અનાદિકાલનો છે. મોહ મહાસુભટ કેસરી. આ મોહ રાજા કૃપાલદેવી બધું
આત્મસિદ્ધિમાં કહી દીધું ભાઈ કે કર્મ તો અનંત પ્રકારના, પણ તેમાંય મુખ્ય 8 છે અનંતમય, જેમાં બધા સમાય, પણ તેમાંય મુખ્ય, પાછું તેમાંય મુખ્ય 8માંય મુખ્ય મોહનીય, એ રાજા સમાન છે. હણાય તે કહું પાઠ, અને એક મોહનીય કર્મ, તમારો મોહ જો મટી ગયો ને, બધા જ બેસી જશે, કોઈની તાકાત નથી. આ મહાસુભટ મહાબળવાન રાજા છે, એ જીતાઈ ગયો તો બીજા 7 કર્મ આપોઆપ જતા રહેશે. બધાની તાકાત આ મોહનીય કર્મને લઈને રહી છે. કાઢવો જ પડશે. અને બરાબર છે. એમ કહે કે ભાઈ મને તો મોહ છૂટતો જ નથી, શું કરીએ, કંઈ આપણામાં તો વૈરાગ ઉપસમ આવતો જ નથી, એમ કહે તો કાંઈ નહીં વળે. હા, જો પ્રત્યક્ષ હોય ને તો એની તો બલિયારી છે, એનો કોઈ ના નથી, એ તો વિશેષ બળ આપે છે. આમાં પ્રત્યક્ષ હોય તો જો કૃપાલે ચોખ્ખું લખ્યું, પ્રત્યક્ષ હોય તો એ પરમ સત્સંગ કહેવાય, ન હોય તો કૃપાલુદેવ આ પ્રભુશ્રી એમ કહે છે, કૃપાલી પોતે કહે છે, તો જ્ઞાનીના વચનને પ્રત્યક્ષ તુલ્ય માનીને આરાધવા, તો એટલો જ લાભ થાય. હવે માનો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, માનો, પણ ક્યાં લેવા જઈએ? આપણે બધાને જોઈએ છીએ. ત્યાં પ્રભુશ્રીજી બ્રહ્મચારી હતા, તે જે હાવ જલાલીને જે મુમુક્ષોમાં જે આત્મબળ હતું તે આજે નથી દેખાતું. કેમ કે આવો પુરુષ કોઈ છે નહીં ઉપર આપણે ટોકનાર. એ તો દરેકને ઊભા રાખતા, ક્યાંય પ્રમાદ નહીં થવા દે. શું કરો છો ઘરે? તો કે બસ આરામ કરી. તો કે આરામ કરવાનો સમય નથી, સમય બહુ ટૂંકો છે, અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. કૃપાલે કહ્યું છે તો કે પ્રમાદ ન કરવો, કંઈક વાંચવું. પછી બીજે દિવસે વાંચો છો? તો કે ના. તો કે આ વાંચજો, મોક્ષમાળા વાંચજો, ફલાણો પત્ર વાંચજો. ફરી ત્રીજે દિવસે પૂછે વાંચ્યું? હવે શું કરું? હવે તો કે વાંચવું જ પડે. આ તો રોજ પલાખા લે, રોજ પૂછે છે. તો કે હા સાહેબ વાંચીશ. પછી પહોંચે શું આવ્યું આમાં ચોથે દાડે? આમ દરેકના પાછળ એવું એટલું ધ્યાન રાખતા. એટલે બપોરે કોઈ પત્ર યાદ કરતું હોય કે કોઈ વાંચતું હોય કે આમ સૂઈ ન જાય ખાઈ પીને, આમ પાછળ પ્રત્યક્ષની તો બલિયારી છે, પણ આપણા માટે કોઈ નથી પ્રત્યક્ષ. એટલે ગમે તેને પ્રત્યક્ષ માની ના લેવાય. જે વ્યવહારમાં ગાદીઓ ચાલે છે આચાર્યની આપણા સંપ્રદાયમાં, ગમે તેને હોય એ જો એના પાછળ એને બેસાડી જ દે. પણ પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીને આ ધર્મ સોંપ્યો, સભા મધ્યે કે ખાનગીમાં. બ્રહ્મચારીજી કોઈને નહીં સોંપ્યું. આજે એ વાતને 50-52 વર્ષ થાય છે. 52 શું 58 વર્ષ થાય છે. 58મું ચાલે, છતાં કોઈ નથી દેખાતું. જે પુરુષોની દશા જોઈએ તો આપણને લાગે કે આપણામાં એકે નથી એવો. માત્ર વિતરાગતા આમ ઝલકતી હોય એના મન વચન કાયાની ચેષ્ટાઓથી. આવા પુરુષો જ આપણા આત્મામાં બળ કરી શકે. અને દરેકને એમ લાગે કે એમને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, આ તો જાણે મારા છે એમ લાગે. અને ખરેખર એમને તો આપણા પ્રત્યે શું પ્રેમ હોય, એમના શરીર પ્રત્યે નથી, નિશ્ચયથી. અને વ્યવહારે બધાને પોતા સમાન માને છે. સર્વમાં આત્મદ્રષ્ટિ હોવાથી કોઈ પ્રત્યે આવી કશાય ભાવ એમાં હોય નહીં. એટલે કોઈને પણ ખરાબ લાગે એવો શબ્દ પણ નહીં કહે. બધાને આવું પ્રેમથી કે આજ્ઞાર્થ બી નહીં. આવું કરવું જોઈએ. આપણે કરવું જોઈએ. નહીં વાંચીએ તો સમય જતો રહેશે, પછી શું કરીશું? એ પ્રેમથી બધાને વાળ્યા છે. તો તમારા કહેવા પ્રમાણે બોધ નાની પ્રત્યક્ષ હોય તો 1 નંબર, એમાં કંઈ બે મત નથી. પણ આપણા માટે હવે આજે તો કૃપાલજીના માર્ગમાં ઘણા જ્ઞાનીઓ છે, ચોખ્ખું કહે છે કે ભાઈ અમે જ્ઞાની છે. તો એનું પ્રૂફ શું? તો ડાયરી બતાવે, આ જુઓ આ લખેલું છે. કોણે લખ્યું? પોતે. જ્યારે બ્રહ્મચારીજીનો પ્રસંગ છે, પ્રભુશ્રી તો પોતે ચોખ્ખું કહ્યું છે કે અમે સહાયક સમય દ્રષ્ટિના ધણી છીએ. બ્રહ્મચારીજીને એકને એમ કહ્યું કે
કંઈ સમકિત બમકિત થયું હોય તો કહેજો. ત્યારે બ્રહ્મચારી શું કે, થશે તો અહીંથી જ થશે, આ પુરુષથી જ થશે, કંઈ બીજેથી થવાનું છે? જ્યારે એમની ડાયરીમાં પ્રસંગો લખેલા છે કે અનુભવ આત્માનો ક્યારે થયો, કોઈને બતાવ્યા નથી, એમના દેહ છૂટ્યા પછી ખબર પડી છે. પ્રભુશ્રી એકવાર પ્રભુશ્રીને પૂછેલું, ભગતજી સિમડાવાળા એમની સેવામાં હતા, ત્યારે એમણે પૂછ્યું કે પ્રભુ, આ બ્રહ્મચારીને સમ્યક દર્શન ખરું? તો પ્રભુશ્રી કે સમકિત છે, સમ્યક દર્શન છે, એ જ એને છાપ છે, છાપની જરૂર નથી. આ પ્રભુશ્રી કહ્યું. આવા સર્ટિફાઈડ બાય પ્રભુશ્રીજી. કૃપાલદેવને સર્ટિફિકેટ કોનું મળ્યું? કૃપાલદેવને વર્ષોમાં એમને ધર્મ સોંપ્યો છે, અને 9 કલમો બધી, તો એ પુરુષે એમને સોંપ્યું, એમને કોઈને નહીં સોંપ્યું બ્રહ્મચારી. એટલે ત્યાં સ્ટોપ થાય છે. આપણી બુદ્ધિએ કોઈ જ્ઞાની કહેવાના નથી ને અજ્ઞાની કહેવા નથી. હશે તો આવી ગયા કૃપાલદેવમાં, નહીં હોય તો આપણે જરૂર નથી. એટલે આપણે ત્યાંથી દ્રષ્ટિ બંધ કરી દીધી છે. અને જે મહાપુરુષોને જોયા, એમની જે દશા જોઈ હોય તો પ્રત્યક્ષ ભેદ ભાસે કે આ શું છે બધું. કૃપાલયના માર્ગમાં આવું આપણને જોઈને ત્રાસ છૂટે કે આ વિતરાગતાના લક્ષણ છે. પોતે હજુ માર્ગ સમજ્યા નથી, પોતા અંદર પણ વૈરાગ ઉપશમ દેખાતો નથી, એ બીજાની શું દશા વધારવાના. એટલે આખો માર્ગને તોડી ફોડી નાખે છે. કૃપાલય કે ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. 47મા પત્રમાં કહે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી, અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહ પામે છે. જેમ પ્રભુએ કહ્યું, તને ધર્મ સોંપું છું, ધર્મ એમને એમ સોંપાય? આપણું ઘરે નહીં સોંપાય. છોકરાને બધો વહીવટ સોંપવો હોય તો પૂરો વિચાર કરીએ કે આ બરોબર યોગ્ય છે કે નહીં. તો બધું ઉડાડી દેશે, ઇજ્જત એ પાણીમાં ગાલશે ને બધું ખલાસ કરી દેશે. પૂરેપૂરો વિચાર કરીએ તો આ તો ધર્મ છે. જે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ કૃપાલદેવે પ્રકાશ્યો, પ્રભુશ્રીજીએ એને બહાર લાવ્યા, અને બ્રહ્મચારીજીએ તો એને એકદમ સ્પષ્ટ કરીને સમજાવ્યો. હવે એ ચોથો આવે એને તોડી ફોડીને નાખી બધું. આવું મહાપુરુષો કદી નહીં કરવા દે. એટલે સાચો યોગી પુરુષ હોય તો જ પાઠ ચાલે, નહીં તો બંધ. એટલા આપણા માટે આપણી દ્રષ્ટિને પ્રભુશ્રી આપણે ચોખ્ખું કહ્યું, તો એ કૃપાલને ગુરુ માનજે, ક્યાંય દ્રષ્ટિ કરીશ માં, નહીં તો ભૂલો પડીશ. અનાદિકાલથી આપણે ભૂલ્યા છે એના કારણે છે. જ્યાં ત્યાં સ્વચ્છંદે કોઈને ગુરુ માની લીધા, અને કાં પછી પોતાની મરજી પ્રમાણે ધર્મની ક્રિયાઓ કરવા માંડ્યો, તે જ રખડે છે. હવે આપણે એવી ભૂલ નથી કરવી. અનંતકાલમાં અનંત વાર થઈ છે. હવે તો સાચા ગુરુ કહે તેટલું જ કરવું છે. ભલે ધીમે ચલાશે, ચાલશે, પણ માર્ગ વિપરીત નહીં ચાલે. હવે પુરુષાર્થ આપણે જ કરવો છે. આ બોધ આપણા માટે પ્રત્યેક જેવો જ છે. કારણ કૃપાળુ દેવની જે મુદ્રા આકાર તેનો તે છે. આજે ભગવાન મહાવીરની મુદ્રા નથી આપણી પાસે, ઘણા વર્ષ થઈ ગયા, 26, પણ કૃપાલય તો એઝ ઇટ ઇઝ, નો ચેન્જ એટ ઓલ. એ બી છે. સાથે વચનામૃત એવા ને એવા. જ્યારે ભગવાન મહાવીરનો બોધ તો માગધીમાં છે, એમાં તો કેટલાય અનુવાદો થઈ ગયા. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, જેને જે મત પ્રમાણે જેને ઠીક લાગ્યું તેમાં એની ગંધ આવે જ મતની. શ્વેતાંબરના ગ્રંથોમાં શ્વેતાંબરની વાત આવશે, દિગંબરમાં દિગંબર પ્રમાણે આવશે. તો આ તો મૂળ અસલ વસ્તુ છે આપણી પાસે. જે કૃપાલદેવ હાજર હતા તે કહેતા હતા તે જ આ છે. અને બીજું આ છે, માનો કે કૃપાલદેવ આજે પ્રત્યક્ષ હોય એટલે આપણને આની આ વાત કરે જે બીજા માટે કરી. અનંતા તીર્થંકરનો એક જ મત છે. હવે આપણને કહે કે ભાઈ રાગદ્વેષ છોડો, તમે કશાય ઘટાડો, અને આપણે કહીએ કે ભાઈ પ્રભુ મારાથી તો એવું નહીં થાય, આપ ભલે કરી શકો, મારે નહીં થાય. તો શું પ્રત્યક્ષ હોય તો આપણે મારી કૂટીને ઘાલી શકે? પ્રત્યક્ષ છે ને.
પણ એ નથી કરી શકતા. માત્ર કે અમે તો ઉપદેશના દાતા છીએ અને આજે પણ એનો એક બોધ છે અને આપણે એમને પ્રત્યક્ષ તોલી માની એ બોધ પ્રમાણે જ આપણું વર્તન કરવા માંડીએ તો લાભ થાય કે નહીં? આજે પણ થાય જ. માત્ર એક બળ વધારાનું પુશિંગ હતું એ આજે નથી. એ જાતે બળ કેળવવાનું છે, કેમ કે બીજો ઉપાય નથી. ગમે તેને ન વળગાય, નહીં તો આ મળ્યું તે હાથમાંથી ચાલી જાય. એટલે પુરુષ કે નવી નાવમાં બેસાડ્યા છો તમે, સફરી જહાજમાં. હવે લાંબા ટૂંકા કર્યા વગર બેસી રહેજો. નવું નાવડું જોઈને કૂદી પડશો નહીં તો એના જવાબદાર અમે નથી. કે ભાઈ જો પેલા કૃપાલયનું સમજાવે ત્યાં તો હજારો માણસ ભેગું થાય. અહીંયા કોણ છે એમ લાગે. એ તો જ્યાં સગવડીઓ ધર્મ હોય ત્યાં હજારો શું લાખો માણસ પણ હોય. સ્વામિનારાયણમાં જઈએ ને ત્યાં તો લાખ લાખ માણસ ભેગું થાય. તેથી શું તે ધર્મ સાચો થઈ ગયો? લાખ માણસ ભેગું થાય. બધું ખાવા પીવાનું બધું આપો તો ઘણું બધા ભેગા થાય, પણ જ્યાં ત્યાગની વાત આવે ત્યાં બધા ભાગે. આ તો વિતરાગનો માર્ગ છે, એમાં તો હંમેશા બહુ થોડા જ હોય. સાધુઓ કે લડે નહીં, ઘેટા બકરાની જેમ સાધુના ટોળા ન હોય. એ તો કોઈક વિરલા હોય, સિંહની જેમ. શૈલે શૈલે ને માણિક્યમ મુક્તિ કમને ગજે ગજે, સાધુઓ નહીં સર્વત્ર ચંદનમ ને વને વને. કે બધા પર્વત ઉપર શૈલે માણિક હોતાંતી, હીરા માણિકની ખાણો, એ તો કોઈક ઠેકાણે હોય. મુક્તિકમ ને ગજે ગજે, દરેક હાથી ઉપર કંઈક મોતીઓ હોતાંતી, ગજ મોતી, એ તો કોઈક પર હોય. તેમ સાધુઓ નહીં સર્વત્ર, સાધુ પુરુષો સર્વત્ર ન હોય. સાધુઓ નહીં સર્વત્ર ચંદનમ ન વને વને, દરેક વનમાં કંઈ ચંદન હોતું નથી. એ તો કોઈ વિરલા જ હોય. કૃપાલદેવ પોતાને એકવાર એમ કે છે કે કોઈની જોડે વાત કરવા વાળો મને કોઈ એક બીજો પુરુષ નથી મળતો આ કાળમાં. કેટલી બધી અયોગ્યતા જીવોમાં આવી ગઈ. અમે હૃદય ક્યાં ખોલવું? આ એક સૌભાગભાઈ મળ્યા ત્યારે એમને પરમ સંતોષ થયો છે કે આ કંઈક વાત સમજી શકે છે. શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? તો એમને શાંતિ વળી કે આ યોગી પુરુષ છે. તો એમને ઠેઠ કેવળ જ્ઞાન થશે તો કહીશ ત્યાં સુધી પહોંચાડી દીધા કૃપાલદેવ. ઈડર લઈ ગયા, 10 દિવસ ખૂબ બોધ આપી અને યોગ્યતા એમનામાં ભરી દીધી અને અંતે કેવળ જ્ઞાન થશે તો કહીશ. આ કોની કૃપાએ? સત્પુરુષની કૃપા. એટલે પ્રત્યેકની બલિયારી જ છે. આપણા પાસે નથી તો આવતા બોમાં મળશે. આપણે આનું આ ઘૂંટીશું ને તો આવતા બોમાં પણ આપણે આ જ ગમશે, બીજું નહીં ગમે. ગમે ત્યાં ભલે દેવલોકમાં જાઓ કે મનુષ્ય લોકમાં, ત્યાં પણ સત્સંગ ભક્તિ કરવાની જ ભાવના થશે. દેવલોકમાં હોય તો ચાલો ભગવાન તીર્થંકરોની સભામાં, ત્યાં તો 20 તીર્થંકર વિચરે છે જે આજે આપણે નથી જઈ શકતા, પણ દેવો તો બધે જઈ શકે. અનેક મુનિઓ, અધિજ્ઞાની, કેવળ જ્ઞાનીઓ, જેનો સમાગમ કરવો એમના હાથની વાત છે. એટલે કે અહીંયાથી તમે એવા સંસ્કાર અંદર નાખી દો કે આ સિવાય તમને બીજું ગમે જ નહીં, તો તમારો વેડો પાર છે. અને ભોગોને એવી તિલાંજલિ આપો મનમાંથી કે ત્યાં અત્યંત ભરમાર છે નહીં, કે આસક્તિ થાય જ નહીં. શ્રદ્ધા એવું દ્રઢ કરી લો કે હું આત્મા જ છું, ભલે ભોગો ગમે અંતરથી, પણ આ ખોટા જ છે એમ નાની કે એમ માનું છું. અને એનામાં 12 ભાવનાઓના ચિંતન વડે ભોગોમાં શું દુઃખ છે? સપરમ બાધા સંયુક્તમ વિચ્છણમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લદ્દમ તમ સૌખ્યમેવ દુઃખમેવ તહ. ઉત્તરાદિ સૂત્રમાં ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો છેલ્લો કે ઇન્દ્રિયોનું સુખ કેવું? તો કે સપરમ, પરાધીન. સ્વાધીન સુખ નથી, પર વસ્તુને આધીન છે. ખાવામાં સુખ લાગે તો વસ્તુ તો લાવવી પડે, પર સપરમ બાધા સંયુક્ત, અનેક બાધા આવે. માનો આપણે કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થઈ, 5 ઇન્દ્રિયોમાં એક ઇન્દ્રિયની વાત કરીએ, પણ પૈસા નથી. ગરીબોને મહેનતો હોય એકદમ
એને ઘણી ખાવાની ઈચ્છા થાય, ભૂખ બી બહુ લાગે, પણ પૈસા ક્યાં છે? આ બાધા આવી. અને આપણા જેવા પાસે લાખો હોય તો એટલું બધું સોલિડ ફૂડ ખાઈએ, ઘી દૂધના, કે જગ્યા જ નથી, એ પચતું નથી. અને વળી કેટલોય લાવ લાવ કરી પણ કરે શું? જગ્યા જ નથી. અને વધારે ખાય તો અજરોગ થઈ જાય. આ બધી બાધાઓ છે. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ વિનાશકારી. એ ક્ષણિક માત્ર છે, જતું રહે ક્ષણમાં. તો મોઢા મરે એટલું સુખ, પેટમાં ગયું કંઈ નહીં, હાથ અહીંયા સુધી આવે તો કંઈ નહીં. સપરમ બાધા સંયુક્ત વિચ્છન્નમ બંધ કારણમ, કર્મબંધન કરાવે, રાગદ્વેષના ભાવો કરાવે. આ બહુ સારું છે, તમે ક્યાંથી લાવ્યા? આ ખાવા જેવી વસ્તુ છે. એમ કેટલાય એના પ્રત્યે આપણને રાગ કરાવે, મોહ કરાવે, એટલે નવા કર્મ બાંધે. બંધ કારણમ વિષમમ, સંભાવ રહેતો જ નથી, એક સરખું નથી. આજે એક જ વસ્તુ ગમે અને કાલે નહીં ગમે. એક શાક આજે ભાવતો એને અમુક વર્ષ પછી કે નહીં મને તો ભાવે નહીં. અરે શું થઈ ગયું? બસ હવે મને નહીં ભાવે. ગાડીઓ નવી નવી લાવે, પૈસા હોય ત્યારે સૂજે એવું, બસ હવે મને નહીં, મને વેચી દો, આ નવી લઈશ. એટલે શું થયું? પહેલાં તો આ તને બહુ ગમતી, નહીં હવે નહીં. એમ એક સરખું રહેતું જ નથી, બધું દુઃખ દુઃખ જ છે. અને ઊંચો નીચો જ કરે જીવને. એટલે મહાવીર ભગવાન કે સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લબ્ધમ. જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તમ સુખ્યમેવ દુઃખમેવ તહ. તે સુખ જે છે તે દુઃખનું જ બીજું રૂપ છે. जिस कृपाले जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. આલોચનામક. આ બધું આપણને ઉપરથી સારું દેખાય પણ અંદર તો દુઃખી જ કરે. આ વસ્તુ જેમ જેમ આપણને એના બોધે સમજાશે ત્યાં આપોઆપ એના પર્સન્ટેજ ઓછા થતા છે, એ પ્રત્યેના આકર્ષણના. આ બધું દુઃખ છે, બધું દુઃખ છે. આ કારણો. એટલે એમ કરતાં કરતાં મોહ એવો ઘટશે, ઈચ્છા ઓછી થતી જશે, હવે મારે કંઈ નહીં તો પરમ સુખી. આ બોધ સમજણ અહીંયાથી જ આવશે. એટલે જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શું કરવું? ખચિત કરી, એટલે કે અવશ્ય કરી, અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. પુરુષાર્થ અવશ્ય કરવો પડશે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ તો સંસારીજી બધા જ કરે, કોઈ નવરા બેઠા નથી. પણ સત્ય પુરુષાર્થ, સત પુરુષાર્થ, જેથી તમારો આત્મા પ્રગટ થાય એવો પુરુષાર્થ કરો. ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગી છે. આ વાત ત્રણેય કાળને વિશે અમે કહીએ છીએ એમ જ નહીં, ભૂતકાળમાં પણ એમ જ હતું. ભૂતકાળમાં જ્ઞાનીઓ થઈ ગયા, તીર્થંકરો થઈ ગયા, ત્યારે પણ આવું જ કહેતા હતા કે આ મોહ તો તમારે છોડવો જ પડશે. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી, એટલે આ ભેદભાવ રહિત વાત છે. એમાં કોઈ વાદ વિવાદને સ્થાન નહીં. એટલે એમ જ છે કે ભાઈ ભલે આ આમાં એમ છે, પહેલાં તો ચાલતું હતું બધું, અથવા એમાં થોડી પોલ ચાલે ન ચાલે, એમ જ છે. સિદ્ધાંત એક જ હોય ત્રણેય કાળ. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ, એમાં સંવાદને સ્થાન નથી. અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. એટલે અમારી કોઈ નિષ્ફળતાથી લખી છે. એમાં એમ નહીં સમજવું કે અમારા પ્રત્યે તમારે પ્રેમ કરવો, એવા અમારી કોઈ આકાંક્ષા નથી. નિષ્ફળ બુદ્ધિથી જેમ છે તેમ કહ્યું છે. એટલે સંસારનો વાલપ છોડીને સત્પુરુષ પ્રત્યે કરવો, એના ગુણો પ્રત્યે કરવો. કેમ કે સત્પુરુષ આપણા પ્રત્યે રાગ કરતા નથી, માટે વિતરાગ છે, માટે આપણો રાગ પણ કાળે કરીને નાશ પામે છે. હવે એનું વિવેચન. વિનય ભાવ કરવો, વિનય ભાવ રાખવો. સૌનો એ થાય કે વિનય કરવો. સૌથી પરમાર્થમાં સૌથી મોટો વિનય તો ભગવાનનો કે સત્પુરુષનો છે. કારણ એ પણ ઉપકારની અપેક્ષાએ પહેલાં સત્પુરુષ છે.
અને ગુણોની અપેક્ષાએ પહેલાં ભગવાન તીર્થંકરો છે, કેમ કે એ સંપૂર્ણ પુરુષ છે અને એ દશા આપણે પામવી છે. એટલે ગુણોની અપેક્ષાએ પહેલાં ભગવાન, પણ ઉપકારની અપેક્ષાએ તો પહેલાં સદગુરુ. પ્રથમ નમો ગુરુ રાજને, કે જેણે આપ્યું જ્ઞાન, એ જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ. પહેલાં સત્પુરુષ. અને આ જ વાત કૃપાલદેવે પોતે પત્રમાં લખી કે આ જ વાત શાસ્ત્રોમાં પણ નવકાર મંત્રનો વાત કરીને કૃપાલએ કહ્યું, નવકાર મંત્રમાં પણ પહેલાં સિદ્ધને નમસ્કાર ન કરીને અરિહંત ભગવાનને કર્યો. કેમ? મોટા તો સિદ્ધ ભગવાન છે, એમના 8 કર્મ નષ્ટ થયા, અરિહંત ભગવાનનો 4 જ ગયા, તો પહેલાં નમો અરિહંતાણમ કેમ? તો કે સિદ્ધ ભગવાન મોટા છે પણ મારે ઉપકારી નથી, મને તો ઉપકારી અરિહંત ભગવાન છે. દેહધારી પરમાત્મા એ મને મોક્ષનો માર્ગ બતાવે, માટે પહેલાં ઉપકારની અપેક્ષાએ પહેલાં અરિહંત, ગુણોની અપેક્ષાએ પહેલાં સિદ્ધ ભગવાન છે. મોટા એ મોટા જ છે, એમાં કંઈ ના નથી, એ કંઈ નાના નહીં થાય. અરિહંત ભગવાને આપણે નમસ્કાર કરીએ તેથી શું સિદ્ધ ભગવાન નાના થઈ ગયા? બીજે નંબરમાં બોલીએ તો નહીં. તેવી રીતે આપણે પહેલાં ઉપકારની અપેક્ષાએ કૃપા લઈને નમસ્કાર કરીએ તેથી શું ભગવાન નાના થઈ ગયા? એ તો એમ જ છે. એકવાર યુગબાહુ સતી, શું નામ હતું એને, જેને સમાધિ મરણ કરાવ્યું, હા શું નામ? હા, મદન રેખા. મદન રેખા સતી છે. એના ઉપર એના જેઠની, એટલે એના પતિ છે યુગબાહુ. કૃપાલય પણ આ વાત ટૂંકામાં વેદાઈને લખી છે એક પત્રમાં. તો એનો મોટો ભાઈ, પતિનો મોટો ભાઈ એટલે જેઠ થયો મદન રેખાનો, એ છે મણિરથ રાજા છે. એ રાજા છે ને એનો ધણી યુવરાજ છે. હવે એ સુંદર હતી, રૂપવતી હતી, એના પર રાજાની દ્રષ્ટિ બગડી, એટલે એને બહાર મોકલે યુગબાહુને કે જા પેલો જીત્યા, પેલો રાજા એમ કરે છે. એમ કરીને કોઈ રીતે જઈને એની પાસે અનેક વસ્તુઓ મોકલે મદન રેખા પાસે. એ તો જાણે કે એને સહેજ ભાવે, એના મનમાં પાપ નથી, એટલે ભલે પ્રેમથી મોકલે છે, તે સ્વીકારે છે. એને થયું કે એને મારા પ્રત્યે પ્રેમ છે. એટલે એકવાર એની દ્રષ્ટિ બગડી, એને સ્પષ્ટ કહ્યું, પણ એને ન માન્યું. પછી શું થયું કે આ એમ હાથમાં આવે એવી નથી, એટલે એને શું કર્યું કે હવે તો એને મારી જ નાખો યુગબાહુને. તે 2 જણા એકવાર બગીચામાં ગયેલા, તે પોતે રાત્રે આવ્યો અને બોલાવે યુગબાહુને, મદન રેખા સતી છે. એને અપસુકન થયા, આંખ પેલી ફરકે ડાબી કે જમણી બહેરાવાની, એટલે કે ભાઈ અપસુકન થાય છે, એટલે કે તમે નહીં જાઓ, અપસુકન થાય છે. તો કે ના, મારો ભાઈ મને બોલાવે એટલે તો હું જરૂર જઈશ. ગયો, પેલો તલવાર લઈને ઊભો જ હતો એને મારવા, સીધો અંધારામાં આવ્યો અને ઘા માર્યો. હવે હા એકદમ અવાજ થયો એટલે મદન રેખાને થયું કે મોટું કંઈક ભયંકર થયું છે. હવે ત્યાં જઈને જુએ તો એ તો બિલકુલ મરવાના, એકદમ હવે વાગ્યું છે, મરવાના એ પ્રમાણ છે, હવે મરી જશે એવું. એટલે એને પોતાના ખોળામાં સુવડાવે અને મદન રેખા શું કે, તમે મારા પ્રત્યે રાગ રાખશો નહીં હવે, અને તમારા ભાઈ પ્રત્યે પણ દ્વેષ રાખશો નહીં. તમારા ભાઈએ તમને માર્યા છે એ પ્રત્યે પણ દ્વેષ રાખશો નહીં, અને મારા પ્રત્યે પણ રાગ રાખશો નહીં. સમભાવ રાખો. જે બનવાકાળ બની રહ્યું છે અને એવી રીતે સમજાવીને એ પોતાના પતિનું મદન રેખાએ સમાધિ મરણ કરાવ્યું. નહીં તો એને બહુ ગુસ્સો હતો તે વખતે, આવું કરી દો મારા ભાઈએ, મારી નાખો, એમ ઠંડો પાડી દો. લેશિયા બદલી નાખી. એના પળમાં યુગબાહુ મરીને દેવલોકમાં જાય છે, દેવ થાય છે. ત્યાં 48 મિનિટમાં તો એકદમ નવજુવાન 16 વર્ષનો થઈને પથારીમાંથી ઊભો થઈ જાય દેવલોકમાં.
ત્યાં કંઈ 9 મહિના નહીં લાગે, તરત જ બેઠો, પરમાણુ જ ભેગા થાય. આપણા જેવા હાડકા ચામડા નથી, એ વિકરીક શરીર છે. એટલે એને ઉપયોગ મૂક્યો અહીંયા કેમ, ક્યાંથી આવ્યો? તો કહો પૂર્વની મારી પત્નીએ મને સમાધિ મરણ કરાવ્યું, એના ફળમાં અહીંયા આવ્યો. નહીં તો મને તો કેટલો ગુસ્સો હતો, જો એને ઠંડો નહીં પાડ્યો તો હું તો નર્કમાં ચાલ્યો જાય. રૌદ્ર ધ્યાન. એટલે ત્યાં નમસ્કાર કરવા આવે છે. ત્યાં એ વખતે જ્યારે એ દેવ આવ્યો તે વખતે મદન રેખા કોઈ મુનિ, જ્ઞાની મુનિ પાસે બેઠી છે, એનો ઉપદેશ સાંભળે છે. હવે ત્યાં કે કેવડી ભગવાન છે, કોઈ બી તેની પાસે ઉપદેશ સાંભળે. તે દેવ આવીને પહેલા નમસ્કાર મદન રેખાને કરે છે, ગુરુને નહીં. તો ત્યાં બીજો દેવ ઊભો હતો. એ ગુરુને પૂછે કે ગુરુદેવ, હે ભગવાન, આટલો બી વિવેક નથી આ દેવમાં? પેલા સ્ત્રીને નમસ્કાર કરે, આપ જેવા અહીંયા બિરાજમાન છો ને. તો કે બરોબર કરે છે. એને આ દેવ બન્યો છે, એનો ઉપકાર આ મદન રેખાનો છે, એને લઈને આ બન્યો. એટલે એ ઉપકારની દ્રષ્ટિએ એને પહેલા નમસ્કાર કરે એ બિલકુલ યોગ્ય છે. પછી એને ભગવાનને કર્યા. એમ આપણે પણ કૃપાલયને કરીએ, કેમ કે એના વગર તો આપણો પતો જ નહીં કરે. પ્રભુશ્રી કે આખું જગત મહાવીર મહાવીર કરે, પણ પ્રભુ મહાવીર શું જાણ્યું છે? મહાવીર એટલે શું? મોટા થઈ ગયા ને આપણે મહાવીર ભગવાન કે પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે સંસાર માંગીએ છીએ. એટલે ભગવાનનું સ્વરૂપ શું એ તો આપણને ખબર નથી. અને ભગવાને જે પરિગ્રહ છોડી દો ઝેર માનીને, એ આપણને આપશે? તો કે ના, મને તો આપો જ તમે. જાણે ત્યાં નવરાજ બેઠા છે પાર્શ્વનાથ ભગવાન. પાર્શ્વનાથ ભગવાનને બહુ વિઘ્ન હરતા કે આપણા વિઘ્ન તો પાર્શ્વનાથ હરે. એટલે જેની પાર્શ્વનાથને બધી સંખ્યેસર પાર્શ્વનાથ કે 108 પાર્શ્વનાથ છે નામ. ભીડ ભંજન પાર્શ્વનાથ અને ચિંતામણી પાર્શ્વનાથ, સંખ્યેસર પાર્શ્વનાથ. એ જાણે કે બધું આ પાર્શ્વનાથ જ આપણું કરશે. આપણે પાપ કર્યા કરો અને એ ભગવાન મને માફ કરો, એ મારું આટલું કામ તમે કરી દો. ભગવાન જાણે મોક્ષમાં નવરાજ બેઠા છે, તો આટલું કામ નહીં કરો અમારું? ભગવાન કે તમને હું એ ઝેર નહીં આપું. તું તો બાળક છે, અજ્ઞાની, સમજતો નથી. તું આ પરિગ્રહ ઝેર લેવા માંગે, હું નહીં આપું. મેં એને ઝેર માની છોડ્યું છે, એ તને નહીં આપું. તો કે ના, મને તો આપો જ. કેવી જીવની મૂળતા છે, આ ભગવાનનું સ્વરૂપ સમજે છે. વિતરાગતા કોને કેવી એ ખબર નથી. એટલે બધું અજ્ઞાન ભયંકર ચાલી રહ્યું છે જગતમાં. એને કહેવાય અમે તો ભગવાનને ભજીએ છીએ, ભગવાનનું સ્વરૂપે નથી જાણતા. એમ સૌનો એ થાય કે વિનય ભાવ રાખવો, સંસારના સ્વાર્થની ઈચ્છા ન રાખવી. એટલે કે સંસારમાં સુખની ઈચ્છા ન રાખવી. સંસારમાં સુખ છે જ નહીં. ત્યાં તો દુઃખ, કૃપાલદેવ તો કે મોક્ષમાળામાં વૈરાગ શા માટે બોધ્યો એ પાઠમાં શું કે છે? આ સંસાર, ત્યાં તો દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. તે દુઃખનો એ સમુદ્ર છે. આ કૃપાલદેવ લખે. આપણે કે ના, ત્યાં તો સુખ, સુખ ને સુખ જ છે. હવે કેટલી આપણી ભ્રાંતિ. અને કૃપાલ કે ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. સમુદ્રના કિનારે આપણે ઉભા રહીને જ્યાં જોઈએ ત્યાં પાણી, પાણી, પાણી દેખાય ચારે બાજુ. ક્યાંય કંઈ જમીન ન દેખાય. તેમ કૃપાલ કે તમે જ્યાં ત્યાં નજર નાખશો ને સંસારમાં, ક્યાંય સુખ નહીં મળે. સુખ છે જ નહીં તો તમને ક્યાંથી મળે? હીરાના આ ખાણમાં હીરો હોય, કોઈ કોલસાના ખાણમાં ના હોય, તેમ તમે શોધો એ તમારી ભૂલ છે. એમ તમે સંસારમાં સુખની ઈચ્છા રાખશોમાં, ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ ચિત્તમાં એટલે મનમાં નહીં લાવશો ત્યાં સુધી તમને આત્મજ્ઞાન થશે નહીં. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો બીજા ભાવો છોડવા પડશે. મિથ્યા માન્યતાઓ કાઢવી પડશે. વિપરીત માન્યતાઓ, દેહમાં આત્મબુદ્ધિ, પરમાં મારાપણું, આ અહમ મમત્વ ભાવ ઓછા કરતાં કરતાં નિર્મૂળ કરવો પડશે.
ત્યારે જ આત્મજ્ઞાન થશે કે કેવળ જ્ઞાન થશે, અન્યથા નહીં થાય. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો બીજા ભાવો છોડવા પડશે. સંસારમાં મને પૈસા મળે તો હું સુખી થાઉં, એમ આપણી માન્યતા એમ કે છે. એમ જીવે ભ્રાંતિ પણ એ સુખ માન્યું છે. સંસારમાં મને પૈસા મળે તો હું સુખી થાઉં, એમ જીવે ભ્રાંતિ પણ એ સુખ માન્યું છે. પણ ઘણાને પૈસા મળ્યા પણ છે, તે બધા સુખી થઈ ગયા. કૃપાલે કે મેં તો કે ચક્રવર્તીના હૃદયમાં પ્રવેશ કર્યો ભાવથી, તો એ બિચારો દુઃખી હતો. કે ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો, તે પણ બિચારો દુઃખી હતો. અને જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદી. ચક્રવર્તી જેવા 6 ખંડના અધિપતિ પણ જ્યારે દુઃખી છે તો આપણા જેવા પામરોમાં સુખ ક્યાંથી આવે, ક્યાંથી મળે? એમ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાન વડે આ બધું જોઈને આપણે કહ્યું. એટલે પણ અજ્ઞાની જીવને એમ લાગે કે પૈસા મળે તો હું સુખી થાઉં. એમ જીવે ભ્રાંતિ પણ એ સુખ માન્યું છે. જ્યાં સુધી સંસાર પ્રિય લાગતો હોય ત્યાં સુધી મોક્ષનું મહાત્મ્ય ન લાગે. જ્યાં સુધી સંસાર પ્રિય લાગતો હોય ત્યાં સુધી મોક્ષનું મહાત્મ્ય ન લાગે. સત્સંગ સર્વોપરી વસ્તુ છે. સત્સંગમાં જ જ્ઞાનીનો બહુ શ્રવણ થાય. એટલે સત્સંગ સર્વોપરી વસ્તુ છે, પણ એનું મહાત્મ્ય જીવને લાગ્યું નથી. સત્સંગનું મહાત્મ્ય નથી લાગ્યું કે એમાં કેટલો બધો લાભ છે. મારી વિપરીત માન્યતાઓ તૂટે, મિથ્યા દેહમાં આત્મબુદ્ધિ તૂટે, આત્મામાં આત્મબુદ્ધિ થાય, સંસારનો મોહ મટે, કેટલો મોટો લાભ છે. અનંત સંસાર નાશ પામી જાય. એવા સત્સંગનું જીવને હજુ મહાત્મ્ય લાગ્યું નથી. ધન કુટુંબાદી ઉપર જેટલો પ્રેમ આવે છે તેટલો પ્રેમ સત્સંગ ઉપર, આત્મા ઉપર આવે ત્યારે કામ થાય. ધન કુટુંબાદી ઉપર જેટલો પ્રેમ આવે છે તેટલો પ્રેમ સત્સંગ ઉપર કે આત્મા ઉપર આવે ત્યારે કામ થાય. કેમ કે જ્યાં જ્યાં આપણને પ્રેમ હોય, વસ્તુ પ્રિય હોય, ત્યાં આપણું મન સહેજે જાય છે. તેને ત્યાં મોકલવું ન પડે. કોઈને સ્ત્રી પ્રત્યે પ્રેમ હોય, કોઈને પુત્ર પ્રત્યે, કોઈને ધન પ્રત્યે, કોઈને માન મોટાઈ પ્રત્યે, એટલે એનું મન સહેજે ત્યાં દોડે. પણ એવી રીતે કે તમને જો સત્સંગ ઉપર કે આત્મા ઉપર પ્રેમ આવે તો જ સમ્યક દર્શન થાય. ત્યાં સુધી અપ્રમત્તપણે પુરુષાર્થ કરવાનો છે. અપ્રમત્તપણે, ઢીલો પોચો નહીં, સદા જાગ્રત રહીને ત્યાં સુધી અપ્રમત્તપણે પુરુષાર્થ કરવાનો છે. જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે સંસારમાં વેરી નાખી છે. આપણે દરેક આત્મા પાસે પ્રેમરૂપી મૂડી, કેપિટલ છે આપણી પાસે, પણ આપણે કેપિટલને ઇન્વેસ્ટ કરી દીધી છે, એટલે કે સંસારમાં. એ પ્રેમરૂપી મૂડીને થોડી સ્ત્રીમાં, થોડું પુત્રમાં, થોડી માન મોટાઈમાં, થોડા સગાવાલામાં, એ પ્રેમ બધે વેરી નાખ્યો છે. એ મૂડી બધી વપરાયેલી છે. હવે આપણે બીજો ધંધો કરવો છે. માનો કે 10 લાખ હોય, એ બધે 2-2 લાખ આપી દીધેલા છે. પૈસા તિજોરીમાં કોઈ રાખે નહીં, બધા ધંધામાં રોકેલા છે. હવે કોઈએ બતાવ્યું કે ભાઈ એનાથી આ ધંધો જબરદસ્ત છે, ડબલ બમણા હતા એવા છે વર્ષમાં. પણ પેલા 10 લાખ ઉપાડવું તો એ લગાડવું ને. ભાઈ તે કહ્યું માર્ગ તો બહુ સાચો, પણ મૂડી બધી મૂકેલી છે, પૈસા છે નહીં હાથમાં. તો પેલા ઉઠાડ લાવ, અહીંયા લગાડી દે. પણ એ ઉઠે ત્યારે ને એ પૈસા ત્યાંથી ઉપાડવું તો અહીંયા લગાડવું તો ડબલ નફો થાય. અહીંયા તો ડબલ શું, 1000 ગણો થાય. પ્રભુ શ્રી શું કહે? પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી, રોજે કરોડોની કમાણી. પણ પ્રભુ 50-100 રૂપિયા મળતા હોય તો ઢેર મુંબઈ સુધી દોડી જાય. પ્રભુ શ્રી બોધમાં કહ્યું 50 રૂપિયા મળે તે વખતમાં રૂપિયો ઘણો મોટો હતો કે 100 રૂપિયા મળશે એટલે સીધો મુંબઈ સુધી દોડી જાય. પણ અહીંયા પ્રભુ રોજે કરોડની કમાણી, પણ પ્રભુ 1 લાખ 2 લાખ હોય તો દેખાય, પણ આ તો ભક્તના ભાવ છે. ભાવથી હજારો કર્મનો ભૂસાડીઓ થઈ જાય, પણ એને ક્યાં દેખાય?
એને તો રોકડિયું જોઈએ. રોકડા હોય તો કે બસ જાણે મળી ગયા. અહીંયા પણ આવો ભક્તિભાવ પ્રભુ પ્રત્યે આવે તો કર્મના કોટી કર્મો પૃષ્ઠ કે કોટી કર્મો ખપી જાય. ઘણી મોટી દેણદારી છે આપણા કર્મોની, અને રોજે નવી કરીએ છે. એટલે કે સત્સંગમાં પડ્યા રહો, સાંભળ કરો તો કોઈ દિવસ થઈ જશે, બધી દેણદારી પૂરી થઈ જશે અને અદ્ભુત લાભ થઈ જશે. પણ તેટલો પ્રેમ, જેટલો ધન કુટુંબાદિ ઉપર પ્રેમ આવે છે, તેટલો પ્રેમ સત્સંગ ઉપર, આત્મા ઉપર આવે ત્યારે કામ થાય. ત્યાં સુધી અપ્રમત્તપણે પુરુષાર્થ કરવાનો છે. જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે સંસારમાં વેરી નાખી છે. એ પ્રેમની મૂડી બધેથી ઉઠાવી મોક્ષમાં જોડવી તો કલ્યાણ થશે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, તો શું ફળ આવે? સબ આગમ ભેદ સુર બસે. આગમ 45 આગમ છે. એક પ્રભુ શ્રી કે જોવા જવું નહીં પડે. એ પ્રેમમાં એટલી તાકાત છે કે એ તમને સત્પુરુષના અંતરનું રહસ્ય સમજાવી દેશે, જે પંડિતોને નહીં સમજાય, પણ નાનીના આશ્રિત સમજાઈ જાય ભક્તિથી. કૃપાલ એમના ગૂઢ રહસ્યવાળા જે વચનો છે એના પ્રત્યે જેટલી ભક્તિ હશે, પ્રેમ હશે, એનું રહસ્ય સમજાશે. એ પ્રેમની મૂડી બધેથી ઉઠાવી મોક્ષમાં જોડવી તો કલ્યાણ થશે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે. જગતમાં કોઈ મારું નથી. જગતમાં આ જીવ મારું કરીને જ મથે છે. કેમ કે કોઈ કે ભાઈ તમે તો આ બધું ભેગું કરો છો, પણ તમારે ભોગવશે કોણ? તો કે કંઈ નહીં, હું નહીં હોય તો મારો આ દીકરો ભોગવશે ને, છોકરો છે ને. છોકરો કોનો જ? મારો છે. એકવાર મારા પણ કેટલું ગાઢ હોય. એકવાર એક બાપ પિતા ઓટલા ઉપર બેઠા હતા, ત્યાં થઈને એ બળબડ કર્યા કરે. છોકરાએ લાત મારેલી બાપને. આખો દાડો શું કામ બળબડ કરે, બેસી રહો છાનામાં. એટલે પેલા ઓટલા પર બેસાડતા રડે. ત્યાં થઈને એક સાધુ પુરુષ પસાર થયા કે ભાઈ શેઠ કેમ રડો છો? તો કે મારા છોકરાએ મને લાત મારી દીધી. તો કે આવી જાઓ આપણી સાથે આવી જાઓ, દીક્ષા લઈ લો, આ બધી લપ મટી જાય. ત્યારે શું કે શેઠ, તમને કોણે આ પંચાયત કરવાનું કહ્યું છે? જાઓ. મારે પણ મારો છે ને, મારો છે તો મારે, તમને શું મારે? મોહ કેવો બળવાન છે, ગમે તેવો મારે છે, પણ છે તો મારો ને. કેમ એને છોડીને કેમ આવી જાઉં? એવી જીવની અનાદિની એટલી બધી મોહ વાસના છે. આ બધા મારા આખી જિંદગી મથે છે. મારા છોકરાને કામ લાગશે, અને છોકરામાં નસીબમાં નહીં હશે તો બધું ઉડાડી દેશે. એની બુદ્ધિ જેવી આવશે અને એના કરેલા આ કર્મો તારે ભોગવા પડશે. પછી છોકરો હાથ નહીં રાખે. તમે 18 પાપ સ્થાનક સેવીને જે પાપના પોટલા બાંધ્યા હશે, તેના ફળમાં ત્યાં માનો તિર્યન થયા હોય માયા કરીને, તો ત્યાં ગાડે જોતર્યા હોય, ત્યાં ડફણા પડતા હોય, અને આ દીકરો દુકાનમાં કે ફેક્ટરીમાં ફોટો લગાડીને રોજ દીવો કરતો હોય, હાર પહેરાવતો. હા, મારા પિતાશ્રીએ બહુ કૃપા કરી છે. એ પિતાશ્રી ત્યાં ડફણા ખાતા હોય. શું કામ? આ જીવનો મોહ છે. આ મોહ મટે તો માર્ગ સાવ સુલભ છે. આ પ્રમાણે કૃપાલ કે હણે બોધ વિતરાગતા કર્મોની ભેદ બે, દર્શન ચારિત્રના. દર્શન મોની, ચારિત્ર મોની. દર્શન મોની એટલે મિથ્યાત્વ, મિથ્યા માન્યતાઓ, એને હણવાનો ઉપાય બોધ છે. બોધ એટલે સમજ, સમ્યક જ્ઞાન. જે જ્ઞાની પુરુષે આપણને ખૂબ આપ્યું છે, ભરપૂર આપ્યું છે, આખું વચનામૃત ભરી દીધું. અને ચારિત્ર મોને હણનાર વિતરાગતા છે. પણ પહેલા આપણી દેહમાં આત્મબુદ્ધિ નહીં જાય. આ દેહ પર વસ્તુ છે, કર્મને લઈને મળ્યો છે. દેહ મારો નથી અને સ્ત્રી પુત્ર આદિ મારા નથી.
એ ભાવ જ્યાં સુધી અંદરમાં દ્રઢ નહીં થાય ત્યાં સુધી એનો રાગ ખસે જ નહીં. એટલે પહેલાં મિથ્યાત્વ અણાશે કે મંદ થશે, તેમ તેમ ચારિત્ર્ય મોહનીના પણ ટાંટિયા ભાગી જશે. એટલે પહેલાં આપણે કરવાનું છે બોધ. વારંવાર મન એમાં રહેશે તો બધું જ સીધું છે, બધું થઈ જશે. આ પ્રમાણે પત્રાંક 331નું વિવેચન પણ પૂરું થયું. આગળનો પત્ર આવતી